राजपीपला में मुख्य जिला आरोग्य अधिकारी जनक कुमार माढ़क की अगुवाई में मेगा मुहिम के तहत कॉन्फ्रेंस हॉल पर पत्रकार परिषद का आयोजन हुआ। नर्मदा जिला में 20 फरवरी से लेकर 31 मार्च 2025 के दौरान 30 साल और उससे ज्यादा की आयु के नागरिकों के लिए ब्लड प्रेशर और डायबिटीज के मरीजों के पंजीकरण के लिए मेगा मुहिम चलाई जाने वाली है। उसी के तहत मुख्य जिला आरोग्य अधिकारी जनक माढ़क की अगुवाई में राजपीपला के जिला पंचायत कचहरी के कॉन्फ्रेंस हॉल पर पत्रकार परिषद का आयोजन करवाया गया था। दरअसल ये जो मेगा मुहिम है वो निःशुल्क चलाई जाने वाली है। तब आपको बता दें कि इस पत्रकार परिषद के बाद उपस्थित सभी का बीपी और डायबिटीज की जांच के लिए कैंप भी रखवाया गया था। इसके अलावा इस प्रेस कॉन्फ्रेंस में जिला लेप्रेसी अधिकारी डॉक्टर हेतल भाई चौधरी, नायब माहिती नियामक अरविंद भाई मछार, जिला आरोग्य विभाग के अधिकारी, कर्मचारी और अन्य कई अग्रणी मौजूद रहे थे। 20 फेब्रुआरी થી 31 માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ, બીપીના દર્દીઓની નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે। આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઇફસ્ટાઇલ રોગો જે છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ, બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે। એટલે 30 વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારશ્રીનું, એના ઉપર નોંધણી, એના માટેની આ મેગા ડ્રાઈવ છે। આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે, બીપી, ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું, એની વહેલાસર ખબર પડે ને વહેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય, શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે, હૃદય, કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે, આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે, ઉપરાંત જે પંગુતા આવી જાય છે, આપણે ડિસેબલ થઈ જાય છે અને જીવનભર પથારીવશ થઈ જાય છે, એ થતું અટકે, એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।